તો ગાંધીનગરમાં ભાજપે શરૂ કરી છે વિધાનસભાની તૈયારીઓ। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વધુ એકવાર કમલમ પર બેઠક કરવાના છે। આવતીકાલે લગભગ 1 વાગ્યા પછી કમલમ પર બેઠક સંગઠન હોદ્દેદારો સાથે સીએમ તેમજ ડેપ્યુટી સીએમ પણ હાજર રહેવાના છે। 2017-2027ના રોડ મેપને આવતીકાલે બેઠકમાં તેને લઈને ચર્ચા થઈ શકે છે। તો જે પ્રકારે અત્યારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકમાં 2027 વિધાનસભા ચૂંટણીને લઈને તૈયારીઓની તમામ જે ચર્ચા કરવામાં આવશે। ભાજપે શરૂ કરી છે વિધાનસભાની તૈયારીઓ। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વધુ એકવાર કમલમ પર બેઠક કરવાના છે અને એ બેઠકમાં આવતા વર્ષની ગુજરાત વિધાનસભાની ચૂંટણીની એ તમામ ચર્ચાઓ થશે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોન લાઈન પર છે। કિંજલ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લગભગ 1.5 વર્ષ જેટલો સમય છે, પરંતુ 1.5 વર્ષ પહેલા જ હવે કમર કસવામાં આવી છે। કયા મુદ્દાઓ પર વધારે ચર્ચા કરવામાં આવશે? કયા એવા મુદ્દા કે જેની પર સૌથી વધારે ફોકસ રહેશે? जी बिल्कुल, देखो भाजपની વાત કરવામાં આવે તો ભાજપ હંમેશા સમય કરતા પહેલા જે તૈયારી છે તે શરૂ કરી દેતું હોય છે। અત્યાર સુધીમાં આ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિયુક્તિ બાદની અત્યાર સુધીની આ બીજી મુલાકાત છે કે જ્યારે તેઓ આવવાના છે અને તેની સાથે જ તેઓ કમલમ પર પણ બેઠક છે તે કરવાના છે। આ પહેલા 27 મેના દિવસે જ્યારે ગુજરાતના પ્રવાસે હતા ત્યારે પણ તેઓ 28 મે આવ્યા હતા, એટલે કે 2 મહિનામાં આ તેમની બીજી મુલાકાત છે। ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને લઈ અને આ બેઠક યોજાઈ રહી હોય તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે। બેઠકની અંદર સંગઠનના હોદ્દેદારો સાથે મુખ્યપ્રધાન અને ડેપ્યુટી સીએમ પણ ઉપસ્થિત રહેવાના છે। ટ્રાઇબ બેલ્ટની વાત હોય કે પછી કહી શકાય કે વિધાનસભા વાઇઝ અલગ અલગ જે વિધાનસભાઓ છે કે જે ભાજપ સમર્થનમાં વિધાનસભાઓ છે, કેટલીક વિધાનસભા નબળી વિધાનસભાઓ છે, કેટલીક વિધાનસભા કે જ્યાં ભાજપ ક્યારે જીત્યું નથી। તો આ પ્રકારની જે વિધાનસભાની જે બેઠકો છે તો બેઠકોનું જે સામાજિક સમીકરણ છે અથવા તો જાતિગત સમીકરણ છે અથવા તો રાજકીય સમીકરણ છે તે સહિતના તમામ જે મુદ્દાઓ છે અને તેની સાથે જ વિધાનસભાની પૂર્વ તૈયારીઓના રૂપે લોકોની વચ્ચે જવાની વાત હોય, કાર્યક્રમો આપવાની વાત હોય કે સંગઠનને મજબૂત કરવાની વાત હોય, આ જે તમામ મુદ્દાઓ છે તેની પર ચર્ચા એક થઈ શકે। કેમ કે જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત થઈ, પરંતુ અનેક જે વિવાદો હતા તે પણ બહાર આવ્યા, સ્થાનિક સંઘર્ષ હતો તે પણ બહાર આવ્યો, આંતરિક વિવાદો હતા તે પણ સતત ચર્ચામાં રહ્યા। તો વિધાનસભા વખતે ભાજપ એક થઈને ચૂંટણી લડે અને તેની સાથે જ વિપક્ષના કયા મુદ્દાઓ હાવી થઈ શકે છે, એટલે કહી શકાય કે પૂર્વ તૈયારીના ભાગરૂપે જે બેઠક છે તે બેઠક બોલાવવામાં આવી છે અને અંદાજે લગભગ બપોરે 2 વાગ્યા બાદ કમલમ ખાતે આ બેઠક છે તે યોજાશે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં સંગઠનના હોદ્દેદારો તથા મુખ્યપ્રધાન અને ડેપ્યુટી સીએમ બેઠકમાં ઉપસ્થિત રહે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે। બિલકુલ, આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ।